સુરત શહેરમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોનો વિરોધ। ડિંડોલી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર પાણીનું વેચાણ કરતા માફિયાઓ સામે સ્થાનિકોનો મોરચો। ગેરકાયદેસર રીતે બોરિંગ બનાવી થઈ રહ્યું છે પાણીનું ખનન। સુરત શહેરમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ડિંડોલી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર પાણીનું વેચાણ કરતા માફિયાઓ સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો। ગેરકાયદેસર રીતે બોરિંગ બનાવી થઈ રહ્યું હતું પાણીનું ખનન મંગલમૂર્તિ સોસાયટી પાસે મોટા પ્રમાણમાં થઈ રહ્યું હતું। ગેરકાયદેસર વેપાર અને ગેરકાયદેસર રીતથી 8 થી વધુ પાણીની બોરિંગ બનાવવામાં આવી હતી। રાત દિવસ લાખો લીટર પાણીનું વેચાણ થઈ રહ્યું હતું। રહેઠાણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીના ટેન્કરો બેફામ પસાર થતા સ્થાનિકોને અકસ્માતનો ભય જોવા મળ્યો હતો। મોટા પ્રમાણમાં પાણીનું ખનન કરી મિલોને પહોંચાડવામાં આવે છે, પણ ખનન ગેરમાફિયાઓ અને ગેરકાયદેસર પાણીનું વેચાણ કરી લાખો રૂપિયાના કરી રહ્યા છે કમાઈ। અને હાલ સ્થાનિકોએ પાણીના ટેન્કરના ત્રાસથી મુક્તિ આપવા બોરિંગ ચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।